વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસને નવી બોલેરો જીપ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, વાગરા ડીવાયએસપી ડોક્ટર અનિલ સિસારા તથા વાગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસએમ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા। વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેશ વસી, નિમેશ જાદવ, યોગેશ બોરોલે સહિત વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ અને એસોસિએશનના સભ્યો પણ કાર્યક્રમમાં જોડાયા હતા। એસોસિએશનના સભ્યો દ્વારા પોલીસ વિભાગને નવી બોલેરો જીપની ચાવી અર્પણ કરવામાં આવી હતી। ઔદ્યોગિક વિસ્તારના વ્યાપક વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ, કાયદો અને વ્યવસ્થાની દેખરેખ તેમજ તાત્કાલિક પોલીસની કામગીરી દરમિયાન આ વાહન મહત્વપૂર્ણ સાબિત થવાની અપેક્ષા છે। ઉલ્લેખનીય છે કે આ વાહન વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સાથે સંકળાયેલા ઉદ્યોગોના CSR ફંડ હેઠળ પોલીસ વિભાગને આપવામાં આવ્યું છે। ઔદ્યોગિક વિકાસની સાથે સામાજિક અને જાહેર હિતની જવાબદારી નિભાવવાના ભાગરૂપે એસોસિએશન દ્વારા કરવામાં આવેલી આ પહેલને પોલીસ વિભાગના અધિકારીઓએ આવકારી હતી।